શું કહો ભૂલી ગયું. मुझे फोन कर दे. નથી તારા વગર કોઈ આ દુનિયામાં મારું, નથી તારા વગર કોઈ આ દુનિયામાં મારું, નાનકડા ખોબામાં તું લાવી. પ્રિયંકા માટેની ફેવરેટ જો હું જોવા જઈએ તો એના જન્મ ધનતેરસના દિવસે જ થયો હતો. એટલે એ દિવસે અમે લોકો ખૂબ ખુશ હતા અને લક્ષ્મીજીએ જ્યારે અમારા ઘેર જન્મ લીધો એની અમને ખૂબ ખુશી હતી. જેમ 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 સમય જતો ગયો એમ એમ એ મોટી થતી ગઈ અને હવે સમય એવો આવી ગયો છે કે એના અમે લગ્ન કરી રહ્યા છીએ. લગ્નની ખુશી સાથે સાથે દુઃખ પણ છે એક પિતા તરીકેનું. તમારી દીકરીને હું બીજા ઘરે વળાવી રહ્યો છું, પણ હું અહીંયા મેં આપેલા સંસ્કારો એને જોડે જોડે શિક્ષણની સાથે સંસ્કારોનું પણ સિંચન કરેલું છે, ધાર્મિકતાનું પણ એને સિંચન કરેલું છે. એટલે 100% મને વિશ્વાસ છે કે મારી દીકરી બીજા ઘરે જઈને પણ અમારું નામ રોશન કરશે. એવી કઈ યાદ છે કે તમે પ્રિયંકા માટે સૌથી વધારે ખુશ કરે છે? એવી જોવા જઈએ તો ઘણી બધી યાદો છે, પણ જે પિતા તરીકે હું એવું 100% કહી શકું કે મારું એક એક વાક્ય એના માટે જેમ વચન હોય એમ મારી ટોટલે જે દેખભાળ રાખવાની જવાબદારી પ્રિયંકાની છે અને તમામે તમામ જવાબદારી અત્યાર સુધીની નિભાવી છે. પ્રિયંકા માટેની એક યાદ સારી હું જોઉં તો અત્યારે મારા મધર ફાધર છે નહીં, પણ મધર ફાધર માટેનો જે એનો આદર, એનો ભાવ, એનો પ્રેમ મને ખૂબ જ ગમતો હતો. અને પરિવાર માટેની એક જે ભાવના હતી, અમે 3 ભાઈઓ છીએ, 3 ભાઈઓના જે પરિવારનું જે એની ભાવના હતી એ મને ખૂબ જ ગમતી હતી. અને જોડે જોડે વડીલો માટેના એનો આદર ભાવ, એના પગે લાગવાની જે એની સિસ્ટમ, એ બધું મને ખૂબ ગમતું હતું. મારા અને પ્રિયંકા વચ્ચે એવી ઘણી મસ્તીઓ અને એવી ઘણી બધી વાતો છે જે આજે પણ અમારા બંનેના મનમાં છે. અને એક મોટી બેન સમાન એને મને બહુ રાખ્યું છે, મેં એને હેરાન પણ બહુ કર્યો છે. આટલા બધા વર્ષ જોડે રહ્યા પછી, જો કે 25 વર્ષ જોડે રહ્યા પછી જ્યારે પ્રિયંકાની વિદાય કરવાનો સમય આવી ગયો છે, એક બાજુ ખુશી છે, એક બાજુ દુઃખ પણ છે. પણ ભગવાનને એવી જ પ્રાર્થના કરું છું કે એ ખુશ રહે. અને બીજી એક વાત એને પણ એવું કહેવા માગું છું કે એનો ભાઈ આજે પણ એના માટે છે અને ભવિષ્યમાં મારી ક્યાંય પણ જરૂર પડે તો એના ભાઈને એ બોલાવી શકે છે. મારી દીકરી જીગરનો ટુકડો, જીગરનો ટુકડો. મને બહુ ખૂબ ખુશી હતી અને એને 25 વર્ષની કરી. અત્યારે એને લગ્ન લીધા, અત્યારે એને જવાનો ટાઈમ આવ્યો એટલે બહુ જ દુઃખ થાય છે. પણ એક વાતની ખુશી પણ બી થાય છે કે અત્યારે મોટી થાય એટલે એને સાસરે મોકલવી એ જરૂરી છે. મારી નાની નાની બધી વાતોની બધું ધ્યાન એ રાખે છે. એટલે મારે પ્રિયંકા બહુ લાડવાઈ છે અને બહુ ખુશી પણ છે. પ્રિયા દીદી, તમે મારા માટે બહુ જ સ્પેશિયલ છો. મારે સગી બહેન તો નથી, પણ તમે મને સગી બહેન કરતાં પણ વધારે પ્રેમ આપ્યો છે. મારા અને પાર્થની સગાઈને 5 વર્ષ થઈ ગયા. આ 5 વર્ષમાં આપણે ઘણી બધી મેમરીઝ બનાવી છે, જેમ કે આપણી ડેટ નાઇટ્સ,
મૂવી ડેટ્સ અને આપણે એકબીજાને ગાડી ચલાવતા પણ શીખવાડી છે. આપણો સંબંધ નણંદ ભાભી જેવો નહીં, પણ આપણે એકબીજા માટે એકદમ બેસ્ટ ફ્રેન્ડ છીએ. સ્વપ્નિલ જીજુ, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે અમે અમારા દિલનો ટુકડો તમને આપીએ છીએ. અમે જેવા એમને રાખ્યા છે એવા જ તમે એમને રાખજો અને અમને વિશ્વાસ છે. તુફાનનો દરિયો